ભોળાનાથ બને તો આજ તો છે ને અમારે જો બનાવવાનું છે આ મોગરીનું શાક. તો જો આવી રીતે આપણે મોગરી સુધારવાની છે આ, અને આ જે ડુંગળીના મોગરા આવે ને એનું શાક બહુ મસ્ત થાય, એની ઉપર થાય આ. તો જો આવી રીતે પહેલાં બધા સુધારી નાખવાના છે આને, અને પછી આનું શાક બનાવવાનું છે. તો આનું શાક આપણે ડુંગળીનું શાક બનાવીને એવી રીતે કોરું જ બનાવવાનું છે, બહુ મસ્ત લાગે છે આનું શાક ખાવામાં. આવી રીતે બધી સુધારી અને પછી આનું શાક આપણે મૂકી દેવાનું. તાપે કરી નાખ્યો છે ને હવે આપણે બનાવવાનું છે મોગરાનું શાક. મોગરાનું શાક કરવા તપેલી ચૂલે મૂકી દીધી છે, એમાં નાખી દેવાનું છે હવે તેલ. તો તેલ આવી જાય ને ત્યાં સુધીમાં આપણે આ લસણ વાળું મરચું છે ને ખાંડી નાખવાનું છે. તો આમાં છે લસણ અને મરચું બે ભેગું, અને ખાંડી નાખશું. હવે આમાં છે ને રાઈ જીરું નાખી દેવાનું છે આપણે. હવે નાખી દેવાના છે એમાં હવે જો આપણે આમાં નાખી દેવાની છે હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું છે ને પછી નાખવાનું છે. બધું નાખી અને હલાવી નાખશું હવે. અને પછી છે ને ઉપર કાથવટમાં પાણી મૂકીને આને સડવા દેવાના છે. હવે આને પાણી ઉપર મૂકી અને ઘડીક સડવા દેવું. તો હવે આપણે આમાં નાખી દેવાનું છે લસણ વાળું મરચું. મરચું નાખી દીધું છે લસણ વાળું, અને હવે એને ઘડીક વાર સડવા દેવાનું છે. મરચું નાખી અને ઘડીક સડવા દેવું, પછી ઉતારી દેવું. થઈ ગયું છે તૈયાર. જો એકદમ મસ્ત એવું ગળીને હાવ થઈ ગયું છે. અને હવે આપણે બનાવવાના છે રોટલા. એટલે રોટલા થઈ જાય એટલે આપણે પછી ખાવા બેસી જવાનું છે.